નમસ્કાર મિત્રો, અત્યારે હું તમને આ વિડીયોના માધ્યમથી ભાવનગર માર્કેટ યાર્ડની અંદર લાલ અને સફેદ ડુંગળીની કેટલી આવક છે અને અહીંથી કેટલી ડુંગળી બહાર જાય છે તે આ વિડીયોના માધ્યમથી બતાવવાનો છું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. ચાલો, તો અત્યારે હું પહોંચી ગયો છું ભાવનગર માર્કેટ યાર્ડની અંદર. તો આ રીતે માર્કેટ યાર્ડ છે. 2 નંબરના ગેટથી હવે અંદર જઈશું આપણે. ભાવનગરના રાજાના નામ પર આ માર્કેટ યાર્ડનું નામ રાખવામાં આવ્યું છે, જે તમે જોઈ રહ્યા છો. ફાઇનલી અત્યારે હું માર્કેટ યાર્ડની અંદર પહોંચી ગયો છું અને સામે તમે જોઈ રહ્યા છો લાલ ડુંગળીના ઠેલાના જાવરિયા ઢગલા અને સામે ટ્રક સંપૂર્ણ ભરાઈ ગયેલો છે. આ વર્ષમાં ખેડૂતે ડુંગળીનું સોપાણ થોડું મોડું કર્યું છે. એના કારણે ઉનાળો શરૂ થઈ ગયો છતાં અત્યારે ડુંગળી માર્કેટ યાર્ડની અંદર આવે છે. આવો ખરાબાની ડુંગળી ડુંગળીની સિઝન પૂરી થઈ ગઈ પણ હજી હેડની અંદર આવક તો શરૂ જ છે. જો કેટલી બધી છે. સામે પણ આખો ડુંગળીનો ટ્રક ભરેલો છે. જેટલી લાલ ડુંગળી હેડમાં આવેલી છે એટલી જ વ્હાઈટ ડુંગળી પણ સફેદ ડુંગળી આવેલી છે. જો આ બધી સફેદ ડુંગળીમાં આજની ડુંગળીની આવકમાં સૌથી વધુ સફેદ ડુંગળી છે, જેની આવક આજ સૌથી વધુ થયેલી છે. અને હવે આપણે થોડા આગળ જઈએ, ત્યાં પણ સફેદ ડુંગળીના નાના મોટા ઢગલાઓ છે. તો જો અત્યારે આવડે ડુંગળી છે બધી ભરે છે ટ્રકની અંદર. હરેક કામની અંદર મજદૂરોની જરૂર પડે. આ મજદૂરોને પૂરતું એનું વેતન મળે એ માટે એ સમયે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે મજદૂર સંઘનું એક સંગઠન બનાવેલું. એના થકી આ લોકો જે કામ કરે એને એના પૂરતું વેતન મળે જેટલું કામ કરે એ રીતે. તો તમે જોઈ લો આ કઈ રીતે તડકાની અંદર કામ કરી રહ્યા છે.
हाँ दे बा आतो से तुम बता हम ना पता तो बता વ્હાઈટ અને લાલ સૌથી મોટી ડુંગળી છે અત્યારે હું તમને બતાવું છું. હાવ ઝીણી ડુંગળી કોઈ ટાઈપ છે જો.